ખેડૂત ભાઈઓ, આપે આ વિડીયોનું થંબનેલ જોયું. થંબનેલમાં આપણે લખ્યું છે કે શિયાળુ વાવેતરમાં પાછોતરા વાવેતરના પાકોની અત્યારની સમસ્યા અને એનો ઉકેલ. તો આપણે આજે આ મુદ્દે ચર્ચા કરીએ છીએ અને આ ચર્ચા અત્યારે આજના સમયે એટલા માટે જરૂરી છે કે આપણા પાછોતરા શિયાળુ વાવેતરના જે કોઈ પાકો છે એ પાકોમાં તાપની જે અસર દેખાઈ રહી છે એ અસરના હિસાબથી આપણે આપણા પાકને બચાવવા માટે જે પ્રયાસો કરતા હોઈએ એ પ્રયાસો ખરેખર આપણા પાકને મદદરૂપ થઈ શકે કે કેમ, અને મદદરૂપ થવાની સામે એની પાછળ આપણે ખર્ચ કે પરિશ્રમ જે કંઈ કરીએ છીએ એ રૂપમાં આપણને વળતર મળી શકે કે કેમ, એની ચર્ચા આપણે કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે 15 ફેબ્રુઆરી 2025 શનિવારનો દિવસ છે અને આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા માટે એટલી અગત્યની ચર્ચા છે કે એને આપણે ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. આપણે જોઈએ તો ફેબ્રુઆરી મહિનામાં મોટા ભાગે કાયમ આપણે ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં દાખલ થઈએ એટલે તાપમાન વધવાની શરૂઆત થતી હોય છે. પણ આ વર્ષે આપણે જોયું કે બીજા અઠવાડિયાની શરૂઆતની સાથે તાપમાનમાં જે વધારો આવ્યો છે એ એકદમ ઝડપથી વધારો આવ્યો છે. બપોરના સમયે તાપ લાગે છે એવું નથી. ઉનાળાના દિવસો શરૂ થઈ જાય સારી રીતે, એટલે કે માર્ચ મહિનો પૂરો થવા આવે અને જેમ સવારે 9 વાગ્યાથી તાપમાનમાં થોડોક તડકાનો ભાગ વધારે દેખાવા માંડે એવું આપણે આ છેલ્લા 3 થી 4 દિવસ દરમિયાન વાતાવરણમાં જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ. અને એની અસર આપણા પાછોતરા શિયાળુ વાવેતર ઉપર ખૂબ મોટી થઈ રહી છે. જે ખેડૂતોએ સમયસરનું વાવેતર કર્યું છે, એટલે કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં જે કોઈ વાવેતરો થઈ ચૂક્યા, આપણા ખાસ કરીને મુખ્ય પાકો જેમ કે આપણા ઘઉં હોય, ચણા હોય, આ બધા પાકો 11મા મહિનાની શરૂઆતમાં વાવેતર થઈ ગયા. આ પાકને માટે અત્યારે કોઈ ચિંતાનો મુદ્દો નથી. પણ 11મો મહિનો આપણો અડધો જતો રહ્યો, એટલે કે સમયસરના વાવેતરનો સમય પૂરો થઈ ગયા પછીનું વાવેતર જે કાંઈ થયું એ છેલ્લા તબક્કામાં છે. પણ છેલ્લા તબક્કામાં જે પાકો છે એના ઉપર વિપરીત અસર જે રૂપમાં થતી હોય એ રૂપમાં બહુ ઓછી થાય છે. પણ જે ખૂબ મોડા વાવેતર છે, આપણો ખેડૂત સમુદાયનો એક હિસ્સો એવો પણ છે કે એ વાવણીના સમયની જે કઈ રૂપરેખા હોય છે એ રૂપરેખાને ક્યારેક ક્યારેક અતિ ઉત્સાહમાં, અગર તો ખૂબ વધારે આત્મવિશ્વાસમાં નજરઅંદાજ કરી લે છે અને સમયસરતા ચૂકી ગયા પછીનું વાવેતર એક વિશ્વાસથી કરે છે કે આપણે આવું કરશું ને પાક લઈ લઈશું, આવું કરશું ને પાક લઈ લઈશું, પરિશ્રમ કરશું, આ કરશું, તે કરશું. પણ વાતાવરણને આપણે નથી પહોંચી શકતા. આપણે જે કાંઈ પરિશ્રમ કરીએ, જે મહેનત કરીએ એ મહેનત તો જ ઉગે છે અને તો જ એનું પરિણામ મળે છે જો વાતાવરણનો આપણને સહયોગ મળે. તો કેટલાક ખેડૂત મિત્રોએ ડિસેમ્બર મહિનો પૂરો થતા સુધી ઘઉં જેવા પાકનું વાવેતર આપણા વિસ્તારમાં કર્યું હોય છે. હવે ડિસેમ્બર મહિનો પૂરો થાય ત્યારે જે વાવેતર થયું હોય એ ઘઉંના છોડ આપણા અત્યારના દિવસોમાં માત્ર હવે 45 દિવસના થયા છે. સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો 45 દિવસે સમયસરના ઘઉંનું જે વાવેતર હોય એમાં ગાભો આવવાની શરૂઆત થાય. હવે એની સામે અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો 45 દિવસના ઘઉં થયા છે જે ખેડૂતના વાવેતરના, પાછોતરા વાવેતરના, એને હવે જલ્દી ડુંડીઓ આવવા માંડશે અને જે જલ્દી ડુંડીઓ આવશે એ ડુંડીઓની સાઈઝ એટલી બધી નાની રહેશે કે એમાં દાણાની સંખ્યા બહુ ઓછી હોય. મોટા ભાગે સમયસરના વાવેતરની સરખામણીમાં જોઈએ તો અડધાથી પણ ઓછા દાણા, અને 5-15 દિવસ દરમિયાન તાપમાનમાં જો અતિ વધારો થઈ જાય તો એમાં 30% જેટલા પણ દાણા મળવા સંભવ નથી. હવે વાવેતરમાં જ્યારે મોડું થયું હોય જે કોઈ ખેડૂતને, જે કોઈ પાકમાં, એ અત્યારના સમયમાં ખૂબ ઝડપથી વધી રહેલા તાપમાનની અસર જે પોતાના ખેતરમાં દેખાતી હોય એનાથી પોતાના પાકને બચાવવા માટે સલાહ, સૂચનો, માર્ગદર્શનો આવું બધું લેવાનું શરૂ કરે. હવે જ્યારે આપણે આ સલાહ, સૂચન અને માર્ગદર્શનો લેવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણી આ જરૂરિયાતને બહુ જુદા રૂપમાં સમજી અને કેટલાક વ્યાપારી હિતો આપણને આપણા ખેતરમાં
કોઈને કોઈ ચીજ વસ્તુ વાપરવા માટે પકડાવી દેતા હોય છે. તમે આનો છંટકાવ કરો, પાણી સાથે આને મૂકો, આ કરો તે કરો અને આનાથી તમને ફાયદો થશે. પણ હકીકત એવી છે કે ઋતુ ચક્ર જે રીતે કામ કરે છે અને ઋતુ ચક્રની સાથે જે પ્રમાણે જે પાકનું સામંજસ્ય બની રહેવું જોઈએ, પાકના આયુષ્ય પીરિયડના ધોરણ પ્રમાણેનું એ જળવાઈ રહેવાનું હવે શક્ય નથી પાછોતરા વાવેતરમાં. અને તેથી ઉપરથી આપણે એને જે કાંઈ સારવાર આપીએ એ સારવારનો ખાસ કોઈ લાભ થવાની શક્યતા નથી. માની લો કે અત્યારે આપણને કેટલાક માર્ગદર્શકો એવું પણ કહેતા હોય છે કે તમે પોટેશિયમનો છંટકાવ કરો, અગર તો પોટેશિયમ જમીન પર આપો. પણ જમીન પર અત્યારે આપણે પોટેશિયમ આપીએ અને છોડના મૂળ પોટેશિયમને ગ્રહણ કરે અને ગ્રહણ કરેલું પોટેશિયમ છોડ પોતે પોતાની વિકાસ પ્રક્રિયામાં એનો ઉપયોગ કરે. આ બધું અત્યારે આપણે હવે ચૂકી ગયેલા સમયમાં છીએ. ઘઉંના છોડને મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી વધારે જ્યારે પણ થઈ જાય ત્યારે ઘઉંનો છોડ પાકવા તરફ જતો રહે છે, ગમે તેટલા દિવસનો હોય. એનો જે પાકવાનો સમય પીરિયડ હોય એ સમય પીરિયડ આગળના દિવસો ઓછા થઈ જાય છે અને ઝડપથી એ પાકવા તરફ જતો રહે છે. વિકાસની તમામ શક્યતાઓ એની અંદરથી નાબૂદ થઈ જાય છે. હવે ગાભે આવેલો છોડ હોય આપણો તો એને વિકાસની જરૂરિયાત હોય છે. ગાભાનો વિકાસ થાય, સાથે સાથે છોડનો પણ વિકાસ થાય અને દાણાનો જે વિકાસ થાય એ સમગ્ર પ્રક્રિયા છે એ વિકાસ પ્રક્રિયા છે. અને એ વિકાસ પ્રક્રિયા 30 ડિગ્રી 32 ડિગ્રીથી વધારે તાપમાન જાય એટલે વિકાસ પ્રક્રિયા અટકી જાય અને પાકવાની પ્રક્રિયા શરૂ થાય. એટલે આપણા પાછોતરા ઘઉં હોય, પાછોતરું જીરું હોય કે કોઈ પણ આપણું પાછોતરું વાવેતર હોય, સમય ચૂકી ગયા પછીનું વાવેતર છે તો અત્યારના દિવસોમાં એની પાછળ કોઈ પણ વધારાનો ખર્ચ કે વધારાની મહેનત આપણને લાંબો લાભ કરાવી શકે નહીં. આટલું આપણે ધ્યાનમાં રાખી અને નવી સારવાર કરવાની છે. પોટેશિયમનો આપણે છંટકાવ કરીએ છીએ તો એનો લાભ અવશ્ય થશે, પણ સમયસરના પોટેશિયમના ઉપયોગથી જે લાભ થતો હોય એની સરખામણીમાં ચોથા ભાગનો પણ લાભ થવાની શક્યતાઓ નથી હોતી. એટલે જે કાંઈ કાર્યવાહી આપણે કરીએ આપણા છોડને બચાવવા માટે, ઋતુના હુમલાથી બચાવવા માટે, એની અસર હવે આપણા પાક પર સમય ચૂકી ગયા પછી થવાની શક્યતાઓ બહુ ઓછી છે. આપણો શિયાળુ કોઈ પણ પાક હવેના દિવસોમાં ઝડપથી પોતાની વિકાસ પ્રક્રિયા છોડી અને પાકવાની પ્રક્રિયા તરફ આગળ વધી જશે. જે સ્થિતિમાં હશે એ જ સ્થિતિએથી એ પાકવા તરફ આગળ વધશે અને નજીકના દિવસોમાં તાપમાન એકંદર હવામાન વિભાગની આગાહી પ્રમાણે દરરોજના લગભગ 35 સેન્ટીગ્રેડ આસપાસ પહોંચી જવાની શક્યતાઓ આગામી 10 દિવસ માટે બતાવાઈ રહી છે. તો 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જાય એટલે આપણા ઘઉંને પાક્યા વિના છૂટક્યો નથી, વિકાસ પ્રક્રિયા એની અટકી જતી હોય છે. તો આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણા પાકની આપણે સારવાર કરવાની છે. બને ત્યાં સુધી કોઈ પણની વાતમાં આવ્યા વિના કોઈ પણ ખોટા ખર્ચથી બચીએ. વાતાવરણ જ આપણને ઉત્પાદન આપશે, વાતાવરણ જે કંઈ આપશે એ લઈ અને આપણે સિઝન પૂરી કરવાની રહેતી હોય છે. મિત્રો, તો આજના દિવસે આપણા શિયાળુ વાવેતરમાં પાછોતરા વાવેતરની અત્યારની પરિસ્થિતિએ એની સારવારના મુદ્દાને લઈને જ્યારે આપણે સાવચેતી વાળી ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણી આ ચર્ચા એટલી બધી અગત્યની છે કે આપણા ઘણા ખેડૂત મિત્રો આ મુદ્દાને ધ્યાનમાં લઈને જો વિચારશે તો ખોટા કે વધારાના ખર્ચથી બચી જશે અને વધારાની મહેનતથી પણ બચી જશે. મિત્રો, તો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા, આપણો આ વિડીયો પહોંચે એવા પ્રયાસો આપ સૌના તરફથી થાય એ ખૂબ જરૂરી છે, ખેડૂતોના હિતમાં છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આ એપિસોડને આપ સૌ પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.